કોઈ શિક્ષકે કે બાળકે સરસ કાર્ય કર્યું હોય તો આપણે એને જગ જાહેરમાં બોલાવીએ અને બધાની વચ્ચે એને સન્માન અપાવીએ તો એનો એક પાવર વધશે, એને કંઈક કરવાની ક્ષમતા વધશે કે બધાની અંદર, બધા વચ્ચે મારું સાહેબે સન્માન કર્યું, મારી અંદર પણ એને પણ ખબર નથી કે મારી અંદર પણ સારો ગુણ છે, એ સારા ગુણને ઉજાગર કરે. ઓટોમેટિક બાળક પણ એ રીતે આગળ વધશે, વિકાસ કરશે. એમ આપણે પણ આપણા ક્ષેત્રની અંદર પણ આપણે આગળ વધતા રહીશું અને ક્યાંક આપણને સારી પદ્ધતિ આવી, નવી પદ્ધતિ આવી અને સરળ પદ્ધતિ આવી તો એને પણ આપણે અપનાવીએ અને સાથે સાથે લઈએ અને બાળકને સાથે લઈને કામ કરીશું તો ઓર મજા આવશે, તો આપણું પરિણામ દેખાશે. એટલે તમે ત્યારે સાહેબ આવું કોઈ શિક્ષકોને કહું કે બાળક કોઈ સારું કાર્ય કરે, કૃતિ કરી હોય, પરફોર્મન્સ લાવ્યું હોય તો આપણે એને જગ જાહેર આવકારીએ અને સન્માન કરીએ તો ઓટોમેટિક એનો શક્તિ વધશે અને એ 80% કામ કરતો હશે તો 90% કામ કરતો થઈ જશે. આ ખુદનો મારો અનુભવ છે. કેમ કે અમારે ત્યાં બાળકો આવે છે, સામાન્ય પરિવારના પણ આવે છે. એવા જે બોરસદથી જ્યારે બોરસદનો પ્રવાસ ચાલુ થયો ત્યારની વાત કરું તો એક બે ચાર છોકરીઓ આવી હતી અને એ કોઈની જોડે બોલે નહીં, એમને એવું લાગે કે આ સ્કૂલમાં ખોટી આવી ગઈ છે. ધીરે ધીરે દેખાવ પાછી થોડી એ હતી એટલે એમને કોઈ પાવર વાળા બોલાવે નહીં. ત્યારે તકલીફ થાય એ મનમાં બાળક મોજાય, એને સાથે એને સમજાવ્યું અને પછી ધીરે ધીરે મેં મારી રીતે, છોકરીઓ હોશિયાર હતી, બધી છોકરીઓ હોશિયાર હતી અને મારી રીતે ટ્રીટમેન્ટ આપી અને સારામાં સારું એને મેં કબડ્ડીમાં તૈયાર કરી. રાજ્ય લગભગ 5 વખત રાજ્ય રમવા ગયેલી છે અને પછી અત્યારે હાલ એ એમએસસી કરે છે. કહેવાનો મતલબ એક સામાન્ય પરિવાર હોય, બીએસસી છોડી દીધું હતું પણ પછી ઘરે પર્સનલી ફોન કર્યો અને એ ફોન દ્વારા તમને પૈસાની તકલીફ હોય કેજો, હું મદદ કરીશ. આવું આપણે કહ્યું હતું. હજુ એ લોકોએ મારી પાસે મદદ નથી માંગી પણ એને એક પ્રોત્સાહન આપીશું તો આગળ વધશે. ક્યારેય વિદ્યાર્થીને આપણે ઉતારીએ નહીં, આ ખાસ બાબત. એટલે હંમેશા મીઠું જ બોલીએ, પ્રિય વાક્ય બોલીએ, મીઠી વાણી, મધુર વાણી, કોઈને સારી લાગે એવી. આપણે કોઈની સાથે પાણી મંગાવીએ ને, સ્વાભાવિક છે આપણે મિત્રો છે, શિક્ષકના સ્ટાફમાં બેઠો હોય તો કોઈ વાર એવું કે અલા સાહેબ પાણી લાવજે, એ કહીએ અને પ્લીઝ પાણી પીવડાવશો તો ફરક પડશે તરત. કોઈ અંધ માણસ હોય તો આપણે એને પૂછાય ને કેમ કાણિયા થયા, બરોબર, પણ એને પૂછવું હોય તો આપણી ભાષા બદલવી પડે. કેમ તમારા નેણ ગુમાવ્યા, તો એને એમ લાગે આ બહુ મીઠું કહ્યું. કહેવાનું તો એક જ છે પણ વાણીમાં ફરક હોય. એટલે ગુજરાતીમાં કહેવાય છે ને કાણિયા કાણિયો ના કહેવાય. એટલે બહુ સરળ ભાષાની અંદર એને પણ શીરાની જેમ ઉતરી જાય એવી રીતે આપણે બોલીએ તો સરસ લાગે.